સો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં ફ્રેન્ડ મજામાં રહેજો. વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સો મોર્નિંગની શરૂઆત આપણે બિસ્કિટ અને બેનાનાથી કરું છું અને વહેલો ઉઠી ગયો છું. 6:30 વાગ્યા છે. કેમ વહેલો ઉઠ્યો છું? તો અમે જઈએ છીએ ક્રિકેટ રમવા. અહીંયા બાજુમાં ગ્રાઉન્ડ છે કલ્યાણ કેન્દ્ર, ક્રિકેટ રમવા જઈએ છીએ. અને આજે અમારું ડ્રીમ પૂરું થાય છે, મારું અને મનનું બહુ મોટું ડ્રીમ છે. શું છે હું તમને આગળ બતાડું થોડી વારમાં. મન લઈને આવે છે એ ડ્રીમ. देखो देखो वो आ गया. So guys, dream comes true thanks to my family, thanks to my mother, father, thanks to my friend man. એને બહુ મદદ કરી, અમે બે બહુ મહેનત કરી આ ડ્રીમ પૂરું કરવા માટે. જો કે આ ફોન ડબલ પણ ઉપરથી છે કે એમને અંદર કશું નહીં. 3 2 ગરમ આવી છે પણ ચલાવી લઈશું ગાઈઝ. ખતરનાક છે. અમારે શું નોર્મલી વિચારેલું કવર બનાવીશ પણ આ ફાડવાનું મન નહીં થતું. નહીં થતું. સો નોર્મલમાં ગાઈઝ નોર્મલી શું અમે આનાથી નહાતા હોઈએ છીએ અને નાવ અમે એને પીવાના છે તો થોડું આમ ઓકવર્ડ લાગે છે. બાકી અમે ગરીબ નથી ગાઈઝ. સો દોસ્તો, પહેલું સીપ કરું છું. માય ડ્રીમ્સ કમ ટ્રુ. કોઈ નહીં, કેમ અમે મોન્સ્ટર પ્લાસ્ટિકના ગ્લાસમાં પીએ છીએ કેમ કે ગરમ આવી છે અને બરફ નાખીને પીએ છીએ અમે. ઠંડીની રાહ જોવા જ ને તો પછી ના મળે. એટલે જે હોય એ ચલાવી લઈએ છીએ પાતી નહીં ત્યાં સુધી પી. અમે ડાઉન ટુ અર્થ છે કે ડાઉન ટુ અર્થ. ભલે અમે મોન્સ્ટર પી દુકાનમાં ના પતી ગઈ ત્યાં સુધી પી નાખી. કેટલા કિલોથી મારી દીધી? 22 અને 20. ધૈર્યનું પીઆર બની ગયો આજે. કેટલો છું મન? હું 54. જતા પીઆર બની ગયો. મારું 22 રોડ અને રોડ 20. ઓય પેલા પોતે આપણે કશું ના આપણે પાકવા નહીં તો આપણે જરૂર કદી નહીં કર. દોસ્તો 8-9 જણ રમ્યા છે. કાલે ગણતરી કરીને તો 12 જણ હતા રમવાવાળા, પણ આજે સવારે 8 કે 9 જ જણ રમ્યા છે. जैसे गर्मा गर्मी का माहौल है बहुत. ओए देख देख, हाँ यहाँ पर गर्मा गर्मी का माहौल है. रुद्र भाई और धैर्य भाई के बीच में टेस्ट पर रस्सी कोने उल्टी થાય આ બાજુ. રુદ્રા તો નહીં આવવાનો ભાઈ. આ ધૈર્ય ગારા ત્યાં કઈથી આવશે? કાલ કે આઈસને ફોન નહીં મારું. એક તો ધૈર્ય આજે બધાને ફોન માર્યા. સો મેં નાઈ લીધું છે એન્ડ નોર્મલ ગુજરાતી હાઉસ આ વધારે ફેલે. સો મમ્મી હજી પૂરી કરે તો ત્યાં સુધી હું સંતરામ મંદિર જતો આવું ફટાફટ. માથામાં પેલું એ થઈ જાય છે યાર અમારે સ્માર્ટી. કેમેરો બહુ લેગ મારે જ. લાવો મારે સ્પેસ ખાલી. ફોન પતી ગયો છે તારો, નવો જ લાવવાનો થયો. 2 દિવસથી બગડ્યું છે પણ આજે લે છે. આજે ચેક કરાવવા આવ્યો. આળસો. પહેલાં હું જસ્ટ ઉઠ્યો, ચા પીધી અને મેં તમને બ્લોગના સ્ટાર્ટિંગમાં કદાચ કીધેલું કે આજે કંઈક મારો બીજો પ્લાન છે. તો એક પ્લાન તો જીમ જવાનો છે અને બીજો પ્લાન શું છે ખબર પડશે તમને તો સ્ટે ટ્યુન. 6 વાગ્યા છે એન્ડ ફૂલ બાદલ છે. બાદલ ભાઈ સાહબ. મેં થાંભલો છે ને એ ત્યાં મોટા સ્પાર્ક થયા આવડે ભાઈ સાહેબ. તબાહી થઈ ગઈ. નથી અત્યારે ઘરે એન્ડ વરસાદ થોડો છાંટા પડવાનું બી ચાલુ થઈ ગયું છે. અહીંયા મેં કીધું ને સ્પાર્ક થયેલો તો ત્યારની લાઇટો ગઈ છે. જમવાનું બી અંધારામાં થયું
અને લાઇટો નથી. આ ચાર્જ ગોરો ચાલે છે અને જીબીમાં ફોન કર્યો છે, હવે જોઈએ ક્યારે થાય છે. અહીંયા યુગે નવું બાઇક લીધું જૂનામાં, તો એની ખુશી તમે જોઈ શકો છો. એની અંદરથી મલકાય છે, આમ અંદરથી ઘૂસાય છે, ગલી ગલી થાય છે એને. ફર્સ્ટ બાઇક ઓય ઓય હવે તો હાથ ચૂકીને સુખનો સૂરજ ઉગશે. ચાલા કેટલા મહિનાથી ઘરે બનાવીને પણ એટલે ઘરે બધું ચાલશે. ઘરે મેદો નહીં ચાલે. પનીર તો ખાવું પડશે. પનીર ખાવું પડશે. મેદો નહીં ચાલે. રોટી કોણ ભાઈ ગયો તો કોમ્પિટિશન વધે છે બજારમાં. જેટલા ડાયટ ચાલુ કર્યું છે પણ આ યુગો તો બધું ખાય છે ને. એટલે કહેવા શું માંગુ છું, બોડી નહીં. નહીં વાંધો જે છે પહેલી વાર. હા હા ચમકી મસલા. ये जो गरीब हो ना अपनी आदत से गरीब હો एकदम धीमे તો अवाज आवे અહીંયા ધૈર્ય બાઇક શીખે છે ડાયરેક્ટ. जवा दो तू तारीख तो ने नहीं एवरेज नहीं જોઈતી एवरेज नहीं. ઓય હાલ આમાં ચાટા ઉડે છે. બોલે ચાટા ઉડે છે મમ્મી. અમને નહીં મને જ. મને ઉઠે આ જો ઉડ્યા હમણાં જ નહીં ના ના પાડ્યા ને તમે લોકો ગપ્પા મારો છો. તો અમે સોડા પીવા ઉભા રહેલા ને એટલે બાકીમાં માઇક બંધ નતું તેમાં અમારથી થાય જ નહીં માઇક બંધ. નવું ચાલુ કર્યું કે હવાર વાળું જ છે. આવ્યો સર્વિસ કરે છે એક હવાર વખત વાળું જ છે. ઉડે જ કરાય એટલે એટલો બધો નવતો નહીં લા. ભૂખ લાગી છે ને સોડા તો પીને આયા ગઈ સાલે, પણ એકલા સોડા પીને આયા. અહીંયા પૂછતાય નહીં ખાવાનું. પેમેન્ટ કેમનું કરવાનું કેશ છે ગૂગલ પે. લેવા જવાનું આખું કિંગ લખેલું આવે મારા કઈ છે આગળ જ છે તે. હા બોરું બોરું. હવે ફાઇનલી આપણે 9 જણ રહ્યા ને બરાબર. ચલો હવે એટલે મને ગેમ રમો છો જોજો એનું ટસન જોયું જો 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 હવે સાંજરી લાગો છે લગાવા દો વિડીયો